જાખણી છે ને આમાં માથા મારતો તો ઓલો ગારામાં. પછી પછી શું થાય સિંધિયા? જયદીપનો એવા છે ભાઈ. હવે મટી ગઈ કા હિંગડામાં થયું ઇન્જેક્શન મારી દીધું. અહીંયા બરફ ઘણી દેજો. બરફ નહીં હોય માન માન બે ધક્કા માર્યા તો ઇન્જેક્શન અંદર દીધો. મટી જાય તો પછી ઉપાધિ નહીં. એમ તો ફુવારે ઘણો ગણ કરે પણ આ હિંગડામાં શું ઓલો અંદર હોય એટલે કઈ હુજે નહીં ને પાટારા હિંગડિયા કે ગયું ઓલાને જો ખાર થાય જો પૂછડી તા મોરથી રામ રામ મને ખબર પડે. હા એ રે ઘર ટુકો દઈ જાઉં ના ઘર ટુકો દઈ જાઉં નહીં એ બટકા ભરવાનું કરે એ કઈ ઓછો ને જજ ત્રાહ મોટું કરે અટાણમાં ધીંગાડા કરવા જોઈએ બેને. બટકો તું ના ભરી જરૂર આ પગ ખેંચી રાખી છોકરા કોકના ગમે એવા વાયડા હોય ને તો જયદીપ ને ના પૂગે કાં જયદીપ ઓય ઓય મારા ઉપર તેને હું ખીજ હોય કુંજાણી કે તું સેટી વઈ જાય. રામ 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 રામ. હા હા રામ રામ. જો મારી જયદીપ આખની હું તો કે રામ રામ કરતો હતો. લે લે તું આમાં ઓલો પગ કરતો હો ને આમાં જોખી જાણી મમ્મી. સંપલ પકડવું. હા વાવ વળી મારે હા હું જોઈ લે ઓલી ક્યાં ગઈ? હા મો થયો હા એ કે એ શેરું સંપલમાં જેવું છે કે સંપલ હાથમાં આવે ને તો પકડી લઉં તોડી નાખું નહીં. ના રેવા દે કાન તણાય. શેરું જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો જો હવારમાં એવી મસ્તી હાલતી હોય કાયમ. એ શેરું હજી વાહિંદા કરવાના બાકી છે અને માલને નાખવાનું છે. જો મારી મમ્મી નાખે અને આપણે રોટલી બનાવવા નાખી છે. બધા અહીં અડધા હિરાવી લીધું અડધા બાકી છે. અને આ છે મારી ભૂરી. હજી જયદીપને એમ કહે તું મારા સામું ભીંગાણા કરવા આવ્યો પછી હું એને કઈ કામ ના હોય. ઓય શેરું શેરું ઓલો ઘરમાં નહીં હોય જાય સામું જોઈ જાય ઊભો ને એટલે હું કહું કામ મારે સામું જોઈ નહીં. હોશિયાર હોય ભાઈ. માણસ કરતા છે ને માલ ઢોર ને પશુ પંખીને વધારે સમજણા હોય. અટાણમાં છે ને પપ્પા ગયા છે બુલેટ આંકવા જવા. મુનાભાઈ બુલેટ લીધી ને તે ચક્કર મારવા ગયા. જો આવ્યા ઈ છે ને ક્યાંક બીજું કોક નથી ને ક્યાંક કોકનો વિડીયો નથી. એને જો મજા આવે પણ અહીં ક્યાંક મને પીલી ના નાખે. હું કોઈ દી બુલેટમાં બેઠી નથી બોલો કોઈ. હાલો તો વાગવા એવા છે 12 8 મિનિટની વાર હે ને જ્યાં અહીંયા જસ્મીન છે ઝાડમાં પાઈ છે અને મારી મમ્મી ઠામ વિસરે. આપણે સુલાનું કરી નાખ્યું ને હવે એ ઠામ વિસરે ને મારે હંચે બેહું હેઠાણ ઘડીક વાર. જો અમારે એટલા ઠામ હોય. ખાટલો એક હોય ખાટલો એક. બધાથી વધારે સવારના ઠામ હોય પછી એટલા ના હોય હાંજે. અને આ બાજુ ગરમ પાણી. વાહ હવે છે ને આ સુલાને પોરો જ નહીં આવે ઘડીકમાં. બધે નાવા તો મને ગરમ પાણી જોતું હોય ને કામાં ટાઈટ પડે હો ભાઈ બહુ. અને ભેહું અંદર બંધાઈ ગયું છે બધી. હવે છે ને એને નીણ કરવાની બાકી છે. આ એક જ બેઠી બાકી બધી ઊભી વાઈટ. અને ટીલું બસ હવે 2-3 દિવસમાં આવ્યા હે આપણી. અને મારી ભૂરી નીંદર કરે છે. આપણે છે ને આ તબેલામાં 3 ભૂરી ભેહું છે અને એક ભૂરી હજી છે ને ભેહ હોય ને તો આખો તબેલો ભૂરીયું ન થઈ જાય ને ઓલો આખો તબેલો કાળિયું. એક અમારા પાયલ બાંધી છે અહીંયા
પાયલ પણ આ હે ને ખૂણામાં બહુ ઓલો થાય છે ઈતળાનામાં દવાઈ છાંટી બધા જાય નેખમમાં પણ તોય થાય છે ઈતળા લાણું બહુ જ ના અને બપોર વસાર તડકો પડે એટલે અંદર બાંધવાય પડે અને અહીંયા એકદમ અસલ આમ ઠંડા રખવાનું હે અહીં નથી તપતું જરાય અને વાય એક પંખો ચાલુ કરી દીધો હે એટલે બપોર વસારે જરીક વાર તપે બાકી તો સવાર હાઈને બહુ ટાઈટ પડે તો જો ઓલી 3 ભૂર્યું હે અને આ એક અમારી પાયલ કાઢી. હાલો તો વાગવા આવ્યા છે 4:30 અને હે ને હાલે હે ભેહું બાંધવાનું અટાણે રીજ કામ હાલતું હોય કાયમનું આપણે ત્યાં થઈને બેસી ગયા આપણે હે ને કાલે જમવા જાણ છે ભાઈ ને જયદીપભાઈને જવું છે હારથિયામાંથી માલ બાંધે છે અને પપ્પા ગયા છે ગામમાં એ આવે પછી જયદીપથી જવાય એની વાઈટ જોઈ છે જો તો કાલ છે લાડવા કાં જસ્મીન કાલ લાડવા ખાવા જવાનું છે ગામમાં આપણા મોહર દાયરામાં હવે હે ને એમ થતું હોય ને કે અમારે ઓછા લગ્ન છે ત્યાં તો એટલા લગ્ન નીકળી પડે ને જે જવાનું થાય તેને ખબર પડે આમ કંકોત્રી આવે કે ટૂંકમાં આમ શું કહેવાય આવે તે ખબર પડે કે એટલે એટલા બધા વિવાહ છે ટાઈટ પડે અને અટાણે મારા મામાની આવ્યા હતા ત્રીજા બેઠા હતા અને હવે મમ્મી હે ને ખાંડના તગારા ભરીએ ને થોડાક તગારા વાહિંદાના છે એ કરીએ અને મારી પૂરી તડકા લેતે હોય ને આપણે હે ને કપડાં ધોતા હતા એટલે અટાણ સુધી ટાઈમ ના જડ્યો અને ઉઠીતા વહેલા ગયા હતા કે વ્લોગ બનાવવાનો ટાઈમ ના જડ્યો બનસા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગવા આવ્યા છે 7:30 અને અમારા અટાણમાં હે ને વાહિંદાનું કામ આજ લઈ લીધું હતું આજ જવાનું છે લગ્નમાં એટલે વહેલું એક એ મોટું કામ નીકળી જાય ને તો પછી ઝીણા કામને પુગાય આ કામ રહી જાય ને તો પછી એક તો આપણે જમીન આવ્યો હોય ને ઉકલે નહીં અને મારે જસ્મીનને અને મમ્મીને એમાં 3ને જમવા જવાનું છે અટાણ સુધી જઈએ અહીંયા ઓલા પડદાના અંદર હોય ને તબેલામાં એટલે ટાઈટ ના પડે અખની બહાર નીકળો અને અહીંયા શેરું હૂતો છે આ એક છે ને એટલું રહેવા દીધું ને અટાણમાં છે આવું વાતાવરણ હાવ ટાઢું ટાઢું પણ આપણે વાહિંદા કરી લીધા ને તે ટાઈટ ઉતરી ગઈ કામાં અને મમ્મી જો સેટારે નથી પહેર્યું ભડકી હરગી ગયું કોઈ ઠાયરું નહીં એમને રાખી દીધું ને અડધું રહી જત તો હા તો એમ કે આયા નહીં પડ્યું પૂરું થઈ ગયું સેટ અહીંથી વાહુથી એ તુફલું રાણમાં હે ને તુફાન ને શરદી થઈ ગઈ છે કાં તુફાન આગળ જ બારો બાંધો નકર અંદર બાંધો તો હા ધુવાડી કરો અને અંદર ભેહું બાંધી હતી ને એને બધાને હવે બારી કાઢે ઓલી એક તો હમણાં અંદર ને અંદર રહે છે તબેલામાં કારણ કે ખીલો એ કંઈ ખાલી નથી અને ખાલી છે આ ભેહું બધી બાજુમાં થઈ જાય એટલે મમ્મી હવે ધુવાડીને તૈયારી કરે છે અને અમારે ચકલી ઉઠી ગયું જો અટાણમાં કલ બલાટ આદરો એ અહીંયા છે ને વડલામાં હોતા હોય મલ્લક ચકલા એમાં ને આમાં બેમાં હા એ આ પડી જ કહેવાય ને આપણે ઘેર રહેતી હોય તો એ અમારી જ કહેવાય આખણી જોઈને બાયણે ચોખા નાખી એવી હું ખાહે ને મજા કરીએ આપણે ઘેર રહેતા હોય આપણે જ કહેવાય ને જોટાણમાં હે ને બધા વાહિંદા કમ્પ્લીટ કરી નાખ્યા ક્યાંય નંબરે એ સારું મોટું એક કામ નીકળી ગયું છે. હાલો તો વાગી ગયા છે 11 અને અમે માલ ઢોરવાળા હતા હું બપોરે ખાવા ટાણે પૂગી તો જો તૈયાર થઈ ગયા આપણે અને મારી મમ્મીની તૈયાર થઈ છે જસ્મીને તૈયાર થઈ ગયો હવે જો જરીક વાર ઊભો રહીએ ને તો આમ ભેગી વયું જાય અને હાલો હવે છે ને બધા આનું બધાનું થઈ ગયું હા અને જો આ બધાને પાઈ દીધા નાખી લીધું કમ્પ્લીટ બાંધી દીધા અને તે પછી નવરા થયા ને હવે જાય અને જયદીપ નથી ને એટલે તાણ પડે ને અમે બે મા દીકરી 10:30 વાગે નીકળી જાય પણ જયદીપ નથી એટલે એના ભાગના માલ મારે બાંધવા પડ્યા હતા તો હાલો હવે જઈ લગ્નમાં જમવા જો બે મા દીકરો તૈયાર થાય કંઈ ખૂટે હવે કાં હાલો તો વાગી ગયા છે 4 અને તો હે ને મોડી આવી છે તો કેટલા દોઢ ઉપર થઈ ગયું હતું તો આવી બસ આવીને ને સુઈ ગયા હતા આપણે કંઈ વ્લોગ નથી બનાવ્યો ને હમણાં હે ને 3 દિવસથી લાઇટ એવી ખબર આવે ને બપોર વચારે ઘણી વહી જાય આવજો કરે અને મારા એક આ તુફાન એવું માથું પકવે ને હાવ
એ કર્યા રાખે રાયડું જ નાખ્યા રાખે એવો છે. બપોર વસારે ક્યાંય છે ને જરવાય નહીં રાયડ. અને જો આપણે મસ્ત મજાના હે ને ફૂલડા આવ્યા હે ફૂલડા ને મેં ઊંચું બાંધી દીધું. અને આ છે વરિયાળી વરિયાળી છે ને હમણાં અસલ દાણા થઈ જાય. જો કાશી વરિયાળી છે ને ખાવાની મજા આવે. તો હાલો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.